નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. બાઇકમાં મોડિફાઈ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બાઇક ચાલકો સામે પોલીસની લાલામત, પોલીસની દંડનીય કાર્યવાહી. નર્મદા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન સુથારના અધ્યક્ષપદે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. પોતાના બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા માટે સૌ અધિકારી કર્મયોગીઓ સંકલ્પબદ્ધ થવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી. જિલ્લાના વરિષ્ઠ અને યુવા મતદારોને સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા. ભરૂચ એસઓજીએ સંચાલનની વાસણ ભંડારની દુકાનમાં ચાલતા ગેસ રિફિલિંગના કૌભાંડનો કર્યો પર્દાફાશ. 9,000થી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત. અંકલેશ્વર પંથકમાં વધુ એક ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાતા ચકચાર. પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને ભરૂચ રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. રેલવે પોલીસ, બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ કરાયું. મુસાફરોના સામાન તેમજ રેલવેમાં આવતા પાર્સલોની તપાસ કરવામાં આવી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર શાંતિકુંજ હરિદ્વારના ઉપક્રમે રાજપીપળા ખાતે 108 કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન. કાર્યક્રમમાં પુસ્તકોનો મેળો, કળશ યાત્રા, સનાતન સંસ્કૃતિની ઝાંખીઓ, ધ્વજારોહણ, દેવપૂજન, ગાયત્રી યજ્ઞના કાર્યક્રમો, દીક્ષા અને વિવિધ સંસ્કારો, નારી સશક્તિકરણ અને મહિલા સંમેલન, રાષ્ટ્ર જાગરણ, દીપ યજ્ઞ, નશા નિવારણ કાર્યક્રમોની ભરમાર. ખાણ ખનીજ વિભાગ દ્વારા વાગરા જેપી ચોકડી પાસેથી રેતી ભરેલ 2 હાઈવા ડમ્પરને ઝડપી પાડ્યા. ભરૂચ ટ્રાફિક પોલીસ દ્વારા બાઇકમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બી મહેરિયાના સુપરવિઝન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બાઇક ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી હતી. કાનનો પડદો ફાડી નાખે તેવા અવાજ કરતા બાઇકના સાયલેન્સર ધારકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી. શહેરના જાડેશ્વર રોડ, જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જોડાયા હતા. તાજેતરમાં જ રાજકોટમાં આવા 350 જેટલા સાયલેન્સર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો. ત્યારે ભરૂચ પોલીસે પણ લોકોને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સરનો ઉપયોગ ન કરવા જણાવવામાં આવ્યું છે. સાથે જ કાર પર બ્લેક ફિલ્મ પણ દૂર કરવામાં આવી હતી. આવનાર દિવસોમાં પણ આ ઝુંબેશ પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવશે. ભરૂચ જિલ્લામાં ટ્રાફિક નિયમન દરમિયાન અમને ધ્યાન પર આવેલ હતું કે ઘણા બધા બુલેટમાં મોડિફાઈડ સાયલેન્સર મૂકવામાં આવેલા છે. એક અલગ જ પ્રકારનો સાઉન્ડ ક્રિએટ કરી અને અવાજ પ્રદૂષણ કરવામાં આવે છે. વત્તા અચાનક આવા બાઇક પાસ થાય ત્યારે આજુબાજુના પબ્લિક ડ્રાઈવ કરતી ઊભી રહેલી ગભરાઈ જાય છે. સદર બાબતે ડીએસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબે અમને ધ્યાન દોરેલું કે આવા તમામ બાઇકો ઉપર કાર્યવાહી કરો, જેથી આજ રોજ સિટી ટ્રાફિક અને ભરૂચ જિલ્લા ટ્રાફિક તરફથી આજરોજ આ ડ્રાઈવનું આયોજન કરી અને મોડિફાઈડ કરેલા સાયલેન્સરના બુલેટને ઉભા રાખવામાં આવેલા હતા. અને સમગ્ર વ્યક્તિઓ પાસે જેની પાસે આ પ્રકારના બુલેટ હતા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે. તમામ જનતાને એક રજૂઆત છે કે આ પ્રકારના સાયલેન્સરનો ઉપયોગ ન કરો અને શાંતિથી તમારું જે કંપની મેડ આવે છે એ જ રીતે તમે વાહનને ડ્રાઈવ કરો. જય હિન્દ. 2025નો મેગા ટ્રેડ ફેર આવી ગયો છે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર. અહીંયા તમને એકથી એક યુનિક બિઝનેસ જોવા મળશે, તે પણ એક જ જગ્યાએ. લાઈવ ડિસ્પ્લે ઓફ ઓટોમોબાઈલ, હેલ્થ કેર, ટ્રાવેલ, વુમન એન્ડ મેન એસેસરીઝ, કિચન એસેસરીઝ, ફર્નિચર, હોમ ડેકોર પ્રોડક્ટ્સ અને ટોપ બ્રાન્ડના મસાલા સ્ટોર સાથે સાથે બધી ખાદી પ્રોડક્ટ તમને અહીંયા મળી જશે. કિડ્સ માટે મેજિક શોપ, ટોય શોપ એન્ડ ગેમ ઝોન છે. અને ચાલતા ચાલતા અગર તમે થાકી ગયા છો તો અહીં ફૂડના ઘણા બધા સ્ટોલ છે જ્યાં કે તમે ટેસ્ટી ખાવાનું ખાઈ શકો છો. તો ભરૂચવાસીઓ હવે વેટ સાની કરો છો, આજે જ વિઝિટ કરો ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશનમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ. 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર ની થીમ આધારિત આજે નર્મદા કલેક્ટર કચેરીના સભાગણ ખાતે આયોજિત 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન સુથારે જણાવ્યું કે જિલ્લામાં મહિલા, યુવાનો, સિનિયર સિટીઝન સહિતના મતદારોની નોંધણી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ચૂંટણીલક્ષી અને મતદાર યાદીમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મઠ અધિકારીઓ, કર્મચારીઓની કામગીરી સરાહનીય છે. આ કાર્યક્રમમાં નવા એપિક કાર્ડ મેળવનાર રાજપીપળાના દિવ્યેશ શાહે યુવા મતદારે જણાવ્યું કે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે મને નવું એપિક કાર્ડ એનાયત કરવામાં આવ્યું છે. તેથી આવતી ચૂંટણીમાં હું પ્રથમ વખત મારા મતાધિકારનો ઉપયોગ કરીશ. સાથે લોકશાહીમાં ભાગ લેવાનો મોકો મને પ્રાપ્ત થયો છે, તેનાથી ગર્વની લાગણી અનુભવી રહ્યો છું, જે બદલ હું વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરું છું. વધુમાં ઉપસ્થિતોએ સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમાને જાળવીને નિર્ભયતાથી ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય ચૂંટણીમાં પોતાના મતાધિકારનો જ્યારે અવસર મળે ત્યારે ઉપયોગ કરવા પ્રતિજ્ઞા લીધી. આ પ્રસંગે રાણીપરાના મુખ્ય શિક્ષક શ્રીમતી નમિતાબેન મકવાણાએ જણાવ્યું કે અમારી ટીમે 2024ની લોકસભાની ચૂંટણીમાં મતદાર જાગૃતિ માટે સ્વીપ એક્ટિવિટી દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ તાલુકા મથકોએ જઈને મતદાર જાગૃતિ અંગે શેરી નાટક સાથે વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા, જેના થકી નર્મદા જિલ્લામાં સૌથી વધારે મતદાન થયું. અમારી કામગીરીને બિરદાવી આજે રાષ્ટ્રીય મતદાતા દિવસના ઉપલક્ષમાં અમારી ટીમનું સન્માન કરાયું છે, તે બદલ આભાર સાથે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રોબેશનરી અધિકારી સુશ્રી મુસ્કાન ડાગર, આઈએએસ સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચૂંટણી સંદર્ભે 90 વર્ષીય સિનિયર સિટીઝન અને યુવા મતદારને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. વધુમાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી, કર્મચારીઓને બેસ્ટ કામગીરી કરનારા મદદનીશ મતદાર નોંધણી અધિકારી, બેસ્ટ યુથ લેવલ ઓફિસર, બેસ્ટ BLO સુપરવાઇઝર, બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર સહિતની કેટેગરીમાં સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. ફાળો આપેલો હતો, એઓનું સન્માન કરવામાં આવ્યું. મતદાર યાદીમાં જે શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી, નાયબ મતદારશ્રી, BLOC સુપરવાઇઝરશ્રી, એમની પણ કામગીરીને બિરદાવવામાં આવી, જેથી ભવિષ્યમાં તેમને વધુ સારી કામગીરી કરવા અને બીજા અન્ય BLO સુપરવાઇઝરને પણ કામગીરી કરવા પ્રોત્સાહન મળે. વધુમાં રાષ્ટ્રીય યુવા મતદાર મહોત્સવ અંતર્ગત જે વિદ્યાર્થી મિત્રોએ સારી કામગીરી કરેલી હતી તેમને પણ અહીંયા પુરસ્કાર આપવામાં આવ્યા છે, સન્માનપત્ર આપી પ્રમાણિત કરવામાં આવ્યા છે. મારું નામ દિવ્યેશ શાહ છે. હું રાજપીપળામાં રહું છું ને મને મતદાનનો હક મળ્યો તો મને ગર્વ છે એના સારું. મેં આવતી ચૂંટણીથી મતદાન કરીશ એના માટે ગર્વ છે મને. એટલે અમે વિવિધ સ્થળોએ અલગ અલગ તાલુકામાં જઈને મતદાર જાગૃતિ અંગે સરસ મજાના શેરી નાટક અને વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેના થકી નર્મદા જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું હતું. તો આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં અમારી ટીમને વિવિધ પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા અને તે થકી અમે સૌ ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ભરૂચ એસઓજીએ ભૈરુનાથ વાસણ ભંડાર દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ચાલતું ગેસ બોટલ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડી 9000થી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી હતી. ભરૂચ એસઓજીના PI AA ચૌધરી અને AH છૈયા દ્વારા એસઓજી ટીમને NTS ચાર્ટર મુજબની કામગીરી માટે સૂચના આપતા સ્ટાફ પાનોલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સંચાલી ગામના મહારાજનગર સ્થિત કોમ્પ્લેક્સમાં ભૈરુનાથ વાસણ ભંડાર નામની દુકાનમાં સાગર ખટીલ નામનો ઈસમ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 7 ગેસ સિલિન્ડર અને ગેસ રિફિલિંગ પાઇપ તેમજ વજન કાંટો મળી કુલ 9000 વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાપુદ્રા ગામની અયોધ્યમપુરમ સોસાયટીમાં રહેતો સાગર શાંતિલાલ ખટીલને ઝડપી પાડ્યો હતો. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી અન્વયે ચેકિંગ ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક DH ગોર, પશ્ચિમ રેલવે સુરતના માર્ગદર્શન અને સૂચના મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર SK રાણા તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ, RPFના કર્મચારીઓ, BDDS ટીમ તથા સ્નિફર ડોગ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં એન્ટી સબોર્ટિંગ સરપ્રાઇઝ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી
રાજ્ય બહારની ટ્રેનના ચડતા ઉતરતા પેસેન્જરો, ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ચેકિંગ કરવામાં આવેલ તથા ભરૂચ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પાર્સલો, પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના, વેઇટિંગ રૂમ વગેરે જગ્યાઓએ સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવતા મુસાફરોમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. જોકે આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં વડોદરા ઉપઝોનના 3 જિલ્લાઓના પરિજનોના સહયોગથી 108 કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન ઐતિહાસિક નગરી રાજપીપળા ખાતે પવિત્ર ધામ હરસિદ્ધિ માતાના મંદિર સામે જૈન કમ્પાઉન્ડ મેદાનમાં કરાયું છે. જેમાં વિવિધ કાર્યક્રમો જેવા કે જાહેર જનતાની મુલાકાત માટે વિવિધ પ્રદર્શનીઓ, પુસ્તકોનો મેળો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત કળશ યાત્રા, જ્યારે ધ્વજરોહણ, દેવપૂજન તેમજ ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું. ઉપરાંત યુગ નિર્માણમાં યુવાઓની ભૂમિકા, ગીત, સંગીત સાથે યોજાશે. જ્યારે ગાયત્રી યજ્ઞ, દીક્ષા અને વિવિધ સંસ્કારો, નારી સશક્તિકરણ અને મહિલા સંમેલન ઉપરાંત રાષ્ટ્ર જાગરણ, દીપ યજ્ઞ, ગાયત્રી યજ્ઞ અને વિવિધ સંસ્કારો, નશા નિવારણ અને જન્મ શતાબ્દી સંકલ્પ ઘોષણાના વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. આ અંગે રાજેશ ભાવસાર, સંયોજક, વડોદરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દુર્બુદ્ધિગ્રસ્ત માનવી સમાજને ઉપયોગી થવાને બદલે સ્વાર્થવશ સમાજને પીડા આપવામાં વ્યસ્ત રહેતો હોય છે. માનવ માત્રમાં સદબુદ્ધિનો વિકાસ થાય તે માટે વર્તમાનમાં યુગતીર્થ શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શક શ્રદ્ધેય શૈલ જીજી અને શ્રદ્ધેય ડોક્ટર પ્રણવ પંડ્યાજીના આશીર્વાદથી ગુજરાતની જીવાદોરી સમાન સંતો, તપસ્વીઓ, સિદ્ધો અને યોગીઓને પ્રિય એવી અતિ પવિત્ર મૈકલપુત્રી માતા નર્મદા તથા માતા કરગંગાના સાનિધ્યમાં આયોજિત આધ્યાત્મિક પ્રયોગ 108 કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. એને વર્ષ 2025, 26 અને 27 દરમિયાન વંદની માતાજીની જન્મ શતાબ્દી અને અખંડ દીપક પ્રાગટ્યની શતાબ્દી ઉજવવા અંતર્ગત ઘેર સંદેશો પહોંચાડવો છે કે ભારતીય સંસ્કૃતિના નિર્માતા યજ્ઞપિતા ગાયત્રી માતા અને લોકો જાણે. અને પરમ પૂજ્ય ગુરુદેવે જે 3200થી વધારે પુસ્તક લખ્યા છે એ પુસ્તકોનો નિચોડ 18 સત્સંકલ્પના રૂપમાં છે. એ લોકો સુધી પહોંચે તો વાસ્તવમાં સમગ્ર વિશ્વ ઉપર વસુદેવ કુટુંબકમની ભાવનાથી લોકો શાંતિપૂર્વક જીવન જીવી શકે અને ધરતી પર સ્વર્ગનો અનુભવ થાય એવી આ પ્રક્રિયા છે, એવું આ જન આંદોલન છે. રાજેશભાઈ ભાવસાર, વડોદરા ઉપઝોન સંયોજક. ખાણ ખનીજ વિભાગ દ્વારા વાગરા જીબી ચોકડી પાસેથી રેતી ભરેલ 2 હાઈવા ડમ્પરને ઝડપી પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ વાગરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન મળેલ માહિતીના આધારે વાગરાની જીબી ચોકડી નજીકથી 2 હાઈવા ટ્રક નંબર GJ16AV 8279 અને GJ5BD 8691માં ખનીજ ભરી વહન કરતા ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી માહિતી પ્રમાણે ડમ્પરોમાં રોયલ્ટી વિના ખનીજનું વહન કરવામાં આવી રહ્યું હતું. તંત્રની કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત પૂજ્ય મીઠુબેન પીટીટ માધ્યમિક આશ્રમ શાળા ચાસવડ તથા નવા શિક્ષણ ભવનનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે ગાંધીજી દ્વારા નિર્દેશિત રચનાત્મક કાર્યક્રમોના અમલથી લોકોત્થાનની પ્રવૃત્તિઓ સાથે સમાજ પરિવર્તન માટેની અનોખી કામગીરી કરી આ સંસ્થાએ કરી છે, જે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કામ કસ્તુરબા સેવાશ્રમ મરોલીએ આપ્યું છે. ગાંધીજીએ આપેલા આદર્શોને સંકલ્પ બનાવી સંસ્થાએ પોતાનો સિંહ ફાળો રાષ્ટ્ર નિર્માણમાં આપી રહી છે, જે ખરેખર સરાહનીય છે. આ પ્રસંગે મંત્રીએ અદ્યતન સ્કૂલના નિર્માણ બદલ ટ્રસ્ટીઓ તથા દાતાઓને અભિનંદન પાઠવ્યા અને સેવા માટેની ભાવનાને બિરદાવી હતી. શાળાને સાકારિત કરવામાં સહયોગ આપનાર દાતા કંબુડિયા ગામના ડોક્ટર જયવંતભાઈ ભક્ત અને ટીમકોન કંપની તેમજ અન્ય સર્વશ્રીઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું. મંત્રીએ સૌપ્રથમ કસ્તુરબા આશ્રમ શાળામાં આવેલી ધૈનુગીર ગૌશાળાની મુલાકાત લીધી હતી. સાથે અર્પણ હોલમાં
મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ઔષધ બાગ અને રાણી પ્રદેશ આરોગ્ય કેન્દ્રની સાથે સંસ્થામાં આવેલા અન્ય પ્રકલ્પોની સ્થળ મુલાકાત કરી તેમણે વિસ્તૃત વિગતો મેળવી તથા નવા બનનારા સ્કૂલ બિલ્ડિંગ તથા કન્યા છાત્રાલયના ભવનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વેળાએ બાળકો દ્વારા દેશભક્તિની થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ બાસિયાએ સંસ્થાનો પરિચય આપતા કેમ્પસમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, મુખ્ય સિદ્ધિઓ તેમજ ભાવિ આયોજન વિશે જણાવ્યું હતું. માધ્યમિક આશ્રમ શાળા ચાસવડ 1.5 કરોડના ખર્ચે તેમજ નવા શિક્ષણ ભવન 2.49 કરોડના ખર્ચે બનશે, જેનો લાભ નેત્રંગ સહિત આજુબાજુના તાલુકાના લોકોને મળશે. આ તકે સંસ્થાના પ્રમુખ પી.કે. લહેરી તથા ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. આ તકે પ્રાકૃતિક ખેતી, બાગાયતી ખેતી પાકો અને આરોગ્ય વનની મુલાકાત લઈ તેમણે તેની કાર્યરીતિને નોંધ લીધી હતી. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સાથે કાર્યરીતિ બાબતે વિગતે ચર્ચા સમીક્ષા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, તાલુકા પ્રમુખ વસુધા વસાવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, ટ્રસ્ટી ભીમસિંહભાઈ આહિર, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીઓ, આગેવાનો, પદાધિકારીઓ, નેત્રંગ તાલુકાના મામલતદાર રીતેશભાઈ કોંકણી, તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય સંસ્થાના કર્મીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત આશ્રમશાળા ચાસવડ, જે વર્ષો જૂની ગાંધીબાપુ, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણા કસ્તુરબા અને આપણા મીઠીભાઈ બધાના સંયુક્ત ઉપક્રમેથી જે સાચા અર્થમાં જે સમયે કોઈ શિક્ષણની વ્યવસ્થા નહોતી એવા સમયે અહીંયા શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા કરીને 1929ની સ્થાપનાથી હોસ્પિટલની અને એના પછી આશ્રમશાળાની સ્થાપના કરીને અહીંયા ઉપેક્ષિત, પીડિત, દલિત અને ગરીબ આદિવાસી વર્ગના વિદ્યાર્થીઓને સમાજના સેવા માટે એક સરસ વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને પરિવાર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ આ ધરતી પર થઈ રહ્યું છે. અને આજે આટલા વર્ષો પછી એમાં વધારો થઈ રહ્યો છે. આજે એક સ્કૂલ અને છાત્રાવાસનું ખાતમુહૂર્ત કરવાનું હતું. સન્માનીય આપણા સનદી અધિકારી પી.કે. લહેરી સાહેબ એ મને માર્ગદર્શન આપી રહ્યા છે. મારા ખુમાનસિંહ બાસિયાજી દેખરેખ રાખી રહ્યા છે. પૂરો સ્ટાફ અને પૂરા મારા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને મારા પદાધિકારીઓ બધા સાથે મળીને આજે છાત્રાવાસ અને સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું છે. આવનારા સમયમાં એ આ વટવૃક્ષ વધારે ફૂલે ફાલે અને એના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં આગળ જાય એવી હું શુભેચ્છા પાઠવું છું. આજે શ્રી ખુમાનસિંહભાઈએ છેલ્લા થોડા વર્ષમાં ઘણી મહેનત કરીને અમારા કસ્તુરબા સેવાશ્રમના જે 4 સંકુલો છે તેમાં તમામ સુવિધાઓનું નિર્માણ કરીને આદિજાતિ વસ્તી જે છે એમની શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન જેવી અનેક જરૂરિયાતોમાં ઉપયોગી થઈ શકાય તે રીતનું આયોજન કર્યું છે. અને અમને એ વાતનું ગૌરવ છે કે જે સંસ્થા કલ્યાણજીભાઈ મહેતા, વિઠુબેન પેટી અને સરદાર પટેલ જેવા લોકોએ માતુશ્રી કસ્તુરબાની સ્મૃતિમાં 1930માં સ્થાપી હોય, જેને હવે આપણે 5 વર્ષ પછી શતાબ્દી ઉજવશું, એવી આ સંસ્થાનો જે સેવાનો યાત્રાનો અહેવાલ છે એ આપણે વાંચીએ તો ખ્યાલ આવે કે એક સંસ્થાએ હજારો લોકોના, હજારો પરિવારના જીવનમાં ક્રાંતિકારી ફેરફારો આણ્યા છે. અને તેને કારણે આ વિસ્તારની આદિજાતિ પ્રજા માટે નવી નવી ક્ષિતિજો ખુલતી જાય છે. હવે વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. તેની સાથે તાલ મિલાવીને આપણું શિક્ષણ અદ્યતન બને અને આપણા અભ્યાસક્રમોમાં વિવિધતા આવે તે બાબત કસ્તુરબા સેવાશ્રમના ટ્રસ્ટીઓ નવી પહેલ કરવા માટે સંકલ્પબદ્ધ છે. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભૂદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો
આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. ભરૂચના શુકરતી તવરા રોડ પરથી પસાર થતું એક રેતી ભરેલું ડમ્પર પલટી ગયું, જેમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી. આ અકસ્માતનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભરૂચના શુકરતી તવરા રોડ પરથી પસાર થતું એક રેતી ભરેલ ડમ્પરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ડમ્પર રોડ પર જ પલટી મારી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક રોડની વચ્ચે ઊંધી થઈ ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે રોડ પરથી પસાર થતા અન્ય વાહનનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સમાં ઘાયલ ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઈને આ અકસ્માત અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અનિલકુમાર વસાવા મકાન બંધ કરી પોતાના ગામ ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી ગયા હતા. અનિલ વસાવા પરત ફરતા તેમની ચોરી થઈ હોવાનું માલુમ પડતા શહેર ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી તપાસ શરૂ કરી હતી. વસાવા અનિલ કુમાર મારું નામ. અમે કાલે ગામડે ગયા હતા. અમારું ઘરે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડ 330. તો અમે કાલે ત્યાંથી આવ્યા હમણાં સવારે રિટર્ન, તો ઘરે અમારા તાળા તૂટ્યા હતા અને ચોરી થઈ છે અમારા ઘરે. અંદાજે કેટલાની? અંદાજે અમારે અહીંયા 15,000 રૂપિયાની ચોરી થઈ છે. પોલીસ ફરિયાદ નોંધાવી? પોલીસ ફરિયાદ અમે કરી છે. પોલીસવાળા આવીને ચેક કરી ગયા છે. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ 2023માં આપવાની ઠરાવેલ સાયકલો છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર નજીક મલાજા ખાતે ભંગાર હાલતમાં પડી રહી હતી. આ વણ વપરાયેલી ભંગાર હાલતમાં પડેલી સાયકલો અંતે જિલ્લાની શાળામાં વિદ્યાર્થીનીઓને સુપરત કરી દેવામાં આવી હતી. આ વણ વપરાયેલી ભંગાર હાલતમાં રહેલી સાયકલો એક શાળામાંથી નીકળતી વિદ્યાર્થીનીઓ પાસે જોવા મળી હતી. કટાયેલી અને પંચર હાલતમાં રહેલી આ સાયકલો વિદ્યાર્થીનીઓ દોરી જતી હોવાનો વિડીયો અને ફોટા વાયરલ થતા ભલે 1.5-2 વર્ષ બાદ આવી સાયકલો આપવામાં આવી, પરંતુ કમસે કમ રિપેરિંગ કરાવી સારી હાલતમાં તો આપવી જોઈતી હતી. આ તો હવે વિદ્યાર્થીઓને ગાંઠના પૈસા ખર્ચી રિપેર કરાવવી પડશે. આના કારણે વિદ્યાર્થીનીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. આ પંચર પડેલી અને કટાયેલી સાયકલોનું વિતરણ કરી તંત્ર શું કરવા માંગે છે તે અગત્યનો પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉદ્ભવ્યો છે. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ કક્ષાના નેતાઓ સરકારી કાર્યક્રમો કરી સંતોષ વ્યક્ત કરે છે, પરંતુ યોજનાનો પૂરેપૂરો લાભ ગરીબો સમક્ષ પહોંચે છે કે નહીં તેની પણ કાળજી લેવી અને તપાસ કરવી આવશ્યક છે. ટ્રાફિક સપ્તાહ નિમિત્તે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક વિભાગ દ્વારા ભરૂચ પાંચબત્તી સર્કલ ખાતે ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોનું ચોકલેટ આપી સન્માન કરાયું હતું. રાષ્ટ્રીય ટ્રાફિક સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા પાંચબત્તી સર્કલ નજીક L&T કંપનીના સહયોગથી ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કર્યું હતું તેમને ચોકલેટ આપી ટ્રાફિક સેફટીના કાર્ડ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું અને બીજા વાહન ચાલકોને હેલ્મેટ સહિતના ટ્રાફિકોનું પાલન કરવા અપીલ કરી ટ્રાફિકના નિયમનું પાલન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા. આજરોજ રાષ્ટ્રીય ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ તરફથી પાંચબત્તી 4 રસ્તા પર L&Tના કર્મચારીઓને સાથે રાખીને એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જે લોકોએ સીટ બેલ્ટ બાંધ્યા છે, જે લોકોએ હેલ્મેટ પહેરેલી છે તે લોકોને ચોકલેટ આપી અને આ પ્રકારના ટ્રાફિક સેફટીના કાર્ડ આપીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું છે. અને જે લોકોએ હેલ્મેટ નથી પહેરી એ લોકોને સૂચન કરવામાં આવેલું છે કે તમે કમ્પલસરી હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ બાંધો અને આ રીતે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવા અંતર્ગત અમે પબ્લિકમાં અવેરનેસનું કામ કરી રહ્યા છીએ. જય હિન્દ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆરડીસી સ્થિત આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કુમારપાલ ગાંધી બ્લડ બેંક અંકલેશ્વર અને યુનિટ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કંપનીના સંકુલમાં કરવામાં આવ્યું હતું, જેમાં આરતી કંપનીના કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશન કરી માનવતા મહેકાવી હતી. આ રક્તદાન શિબિરમાં 359 જેટલું બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આરતી કંપની ખાતે દર વર્ષે રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવે છે, જેમાં કંપનીના કર્મચારીઓ ઉત્સાહથી ભાગ લઈ માનવતાના ભગીરથ કામમાં સહભાગી બનતા હોય છે.
આજરોજ અમે આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઝઘડિયા ખાતે રક્તદાન મહાદાન અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે. આ રક્તદાન શિબિરની અંદર કુમારપાલ ગાંધી બ્લડ બેંક અને યુનિટ બ્લડ બેંક આ બંને બ્લડ બેંક તરફથી રક્તદાન શિબિરમાં રક્તદાતાઓ તરફથી બ્લડ ડોનેશન કેમ્પમાં સહાયતા આપવામાં આવેલ છે. આ રક્તદાન શિબિર અંતર્ગત રક્તદાતાઓ જે અમારા કંપનીના કર્મચારીગણ છે તેમનો અમે એઝ રક્તદાતા તરીકે આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ રક્તદાન શિબિરને સફળ કરવા માટે અમે અમારી સાથે જોડાયેલ બંને બ્લડ બેંકોનો પણ આભાર માનીએ છીએ. આરતી ઇન્ડસ્ટ્રીઝ જીઆઈડીસી ઝઘડિયામાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. અમે આ બ્લડ બેંકમાં સહભાગી છીએ. રક્તદાન એ માનવ સેવાનું ઉત્તમ કાર્ય છે. રક્તદાનથી એક રક્તદાન આવે એમાંથી 3 થી 4 દર્દીઓ બચી શકે છે. આ રક્ત જે છે એ કોઈ ફેક્ટરીમાં ક્યાંય બનતું નથી, હજી સુધી બનાવી શક્યા નથી. એટલે એક જ ઉપાય છે કે રક્તદાન લોકો સામેથી આવે, રક્તદાન કરવા આગળ આવે, રક્તદાન કરે અને આ રક્તદાનથી જે દર્દીઓને જરૂર હોય છે, થેલેસીમિયા, સિકલ સેલ, પ્રેગ્નન્સી, એક્સિડન્ટ, એ કોઈ પણ જગ્યાએ લોકોના જીવ બચી શકે છે. મારી બધાને નમ્ર વિનંતી છે કે લોકો રક્તદાન કરવા આગળ આવે અને આ માનવ સેવાના ઉત્તમ કાર્યમાં સહકાર આપે. ભરૂચ પાંજરાપોળથી ભરૂચના ધારાસભ્યની ઉપસ્થિતિમાં ગૌ પૂજન કર્યા બાદ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી મારવા માટે શ્રદ્ધાળુઓ બસ દ્વારા રવાના થયા હતા. હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ રહ્યું છે અને આ પૂર્ણ મહાકુંભ 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. ભારત સહિત વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન માટે પહોંચી રહ્યા છે. ત્યારે ભરૂચથી પણ શ્રદ્ધાળુઓની એક બસને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને પ્રસ્થાન કરાવ્યું હતું અને યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચ પાંજરાપોળ ખાતેથી ઉપસ્થિત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નર્મદા ચેનલના નરેશભાઈ ઠક્કર, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી, આયોજક જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ, પાંજરાપોળના ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સર ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ગૌ પૂજારી કૌશિકભાઈ જોશી સહિત આગેવાનો અને યાત્રિકોએ ગૌ પૂજન કર્યું હતું. ઉપસ્થિત પરિવારજનોએ પ્રયાગરાજ જનાર યાત્રિકોને યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ શ્રદ્ધાળુઓને બસને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના ધાર્મિક આધ્યાત્મિક કાર્યમાં ભાગ લેવા જવા માટે ભરૂચના લગભગ 50થી 60 નાગરિક ભાઈઓ બહેનો આજે પ્રાયોસા ટૂર ટ્રાવેલ્સના માધ્યમથી શ્રી જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટના આયોજનથી પ્રયાગરાજ જઈ રહ્યા છે. સૌ જે ધાર્મિક શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરમાત્માના આશીર્વાદ અને કૃપા એમના ઉપર સતત રહે. આખા દેશમાંથી કરોડો લોકો, અત્યાર સુધીમાં 10 કરોડથી પણ વધારે લોકોએ ત્યાં સ્નાન પ્રાપ્ત કર્યું છે. આપણા ભરૂચના ભાઈઓ બહેનો પણ જે જઈ રહ્યા છે એ વિના વિઘ્ને ત્યાં પહોંચશે. ત્યાં સંપૂર્ણ વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે. દર્શન કરીને, સ્નાન કરીને પરત ફરે અને માતાજીની, મહાદેવની કૃપા એમના ઉપર સતત વરસતી રહે એવી આપણે આજે બધા શહેરના નામાંકિત આગેવાનો ભેગા થઈને એમને શુભેચ્છા પાઠવીએ છીએ. જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં 2 પરિવારો રાત્રિના સમયે નજીવી બાબતે સામસામે આવી જતા બંને પરિવારના ઈસમોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જંબુસર પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દઈ 3 ઈસમોની અટકાયત કરી હતી. જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં 2 પરિવારો ફ્રૂટની લારીમાં ચોરી કરવા બાબતે સામસામે આવી જતા મારામારી પર ઉતરી આવતા વાતાવરણ ગરમાયું હતું. હુમલામાં વિશ્રામભાઈ ભીખાભાઈ તેમજ મંગળભાઈ ભીખાભાઈ નામના યુવાનને ઈજા થઈ હતી. તો સામે પક્ષે ઇમ્તિખાન સબ્બીર સૈયદને માથાના તેમજ નાકના ભાગે ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જંબુસર પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો, જે બીજા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો. પોલીસે સામસામે ગુનો નોંધી 3 આરોપીઓને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. એ લોકોએ 2 વડોદરા છે દવાખાને હેરાન ગતિ કરે અને રસ્તે મારા ઘરવાળા આવતા હતા. રસ્તે મેં રસ્તા પછી રોકીને એમને માર્યા ઘર મેં પૂરીને. ભાઈ દરવાજો અમારો બંધ કરી દીધો. શા માટે માર્યા? એમને એવું કીધું કે ચોરી કરી ફ્રૂટની.
ફૂડની ચોરી નહીં કરી, ખોટી નામોસી મેકી ને બે ભાન કરી દીધા મારીને. પછી એમને અમે લાવ્યા ઘેર લાવીને એમની સર્વર અમે કરવા જ્યાં. ખાનપુર રોડ પર રહેવાનું છે મારે, ને મને ગઈકાલે સાંજે જ અહીં જાણ પડી કે મારામારી થઈ, તો હું તાત્કાલિક તે ટાઈમે અહીંયા આવ્યો હતો. તો મારા ભાઈ મંગળભાઈ ભીખાભાઈ વાઘેલા અને વિશ્રામભાઈ ભીખાભાઈ વાઘેલા તથા દિનેશભાઈ ભીખાભાઈ વાઘેલા એ 3 ભાઈઓને અહીંયા આગળ અહીંયા બાજુમાં ઇમરાનભાઈ કરીને અહીંયા ફ્રૂટનો ધંધો કરે છે, તે ત્યાં અહીંયા રહે છે. તે એમને મારામારીનો હુમલો ગઈકાલે કરેલો એમની ઉપર. શા માટે કર્યો હતો? એ માટે મારા ભાઈ સાંજે કર્યા કામ કરે છે, તો સાંજે એ આવતો હતો, તેને ઘરે બોલાવ્યો. ભલે ઘરે બોલાવીને એવું કીધું કે તે મારી ઘેરથી ચોરી કરી, ફ્રૂટની ચોરી કરી, એટલે એને ઘેરથી ખૂબ માર માર્યો સાહેબ એમને. અને તે અમને એમના ઘરનાથી જ અમને કહેવાય કે તમારા છોકરાને મારે છે, એટલે તમે આવીને એમને લઈ જાઓ. એટલે અમે બધા ત્યાં ગયા. ત્યાં જઈને એમને પેલા ભાઈને કીધું કે ભાઈ હવે તારા ફ્રૂટના જે પૈસા તારા ચોરી ગયો હશે, કદાચ કે ના ચોરી ગયો, પણ અમે તમને આપી દઈશું. ને સમાધાન કરીને અમે ઘરે લાવ્યા. ઘરે આવ્યા પછી ઇમરાનભાઈ એમના સગા સંબંધીઓને ફોન કરીને તાત્કાલિક ટોળકી એમના માણસોને બોલાવ્યા. કેટલા લોકો હતા? એ લોકો મિનિમમ 7-8 માણસ હતા. એ ટોળકીની અંદર 7-8 માણસ હતા અને હથિયાર લઈને જ આવેલા, હાથની અંદર મારવાના એમથી. ને આવીને કયા હથિયારો હતા? એમની પાસે ડાંગા હતો અને ભાલા હતા, બસ એ 2 વસ્તુ હતી એમની પાસે. એ આવીને મારવા માંડ્યા. એટલે મારીને એ લોકો પેલા ભાઈને 2 ભાઈઓને મારીને પેલા ભાઈ પડી ગયા 2 ભાન થઈને. એટલે એ લોકો જ્યાં કે મરી ગયા એથી એ લોકો નાસી છૂટ્યા એ લોકો ત્યાંથી. ને તે પછી અહીંયા પોલીસવાળાને મેં ફોન કર્યો. તો પોલીસવાળા પહેલાં આપણે દવાખાને પોલીસ સ્ટેશન ગયા. તો અમને એવું કીધું કે તમે હોસ્પિટલમાં લઈ જાઓ. હોસ્પિટલમાં અમે અહીં કોટેજમાં ગયા તો એમને સિરિયસ કેસ કીધો. એટલે પછી એમને તાત્કાલિક બરોડા સિવિલમાં અમે દાખલ કર્યા. અત્યારે એમની હાલત ગંભીર છે, એને અહીંયા ગંભીર છે. તે પછી અત્યારે પોલીસ આવી જંબુસર અને જે લોહીના પંચપુરા લોહીના સેમ્પલ ને એવું બધું અહીંયા આગળથી લઈ ગયા. શું કામ ઝઘડો થયો? ચોરી કરતા હતા. શાની ચોરી કરતા હતા? રાતની ને સફરજન ફ્રૂટની ચોરી કરતા હતા. ચોરી કરતા હતા, રોજ કરી જતા હતા 4 દિવસથી. અચ્છા, ઝડપાઈ ગયા. તો કોણ છે સામેવાળા? સામે વાઘેલા સમાજ છે. ઓળખો છો તમે એમને? હા, એમના મોંથી ઓળખું જ બધો ને. હમણાં ક્યાં આવ્યા છો તમે? અમને પોલીસ સ્ટેશનમાં આવ્યા. અમે આ ભાઈને દાખલ કરેલો છે. ધણિયાનો ઝટકો મારેલો, હાથમાં ચાકુ મારેલા છે, પગમાં અને હાથમાં. ઓકે. પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા છે, જેનાથી શહેરનું સૌંદર્ય નિખરી ઉઠ્યું છે. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં નાના વેપારીઓ અને શ્રમિક પરિવારો રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી રહ્યા છે. આ પરિવારો માટે પ્રજાસત્તાક દિનનો તહેવાર તેમની આજીવિકાનું માધ્યમ બની રહ્યો છે. શહેરના મુખ્ય ચોક અને રસ્તાઓ પર તિરંગા સાથે ઉભેલા વેપારીઓ દ્વારા નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થઈ રહી છે. પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી લાઇટની સજાવટ અને શહેરીજનોનો ઉત્સાહ જોતા આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી વધુ ભવ્ય બનવાની આશા છે. અંકલેશ્વર ઓએનજીસી ગ્રાઉન્ડ ખાતે ડોક્ટર આંબેડકર T20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. ભારત રત્ન ડોક્ટર B.R. આંબેડકરના યોગદાન, એમની યાદમાં એમને કરેલા કાર્યો ઓએનજીસી સંસ્થા દ્વારા આજે પણ એમને આગળ વધારવામાં મહત્વનો ફાળો આપે છે. જેના ભાગરૂપે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ક્રિકેટ મેદાન પર 11મી ડોક્ટર B.R. આંબેડકર T20 ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર એસેટના એસેટ મેનેજર J.N. સુકાનંદન, દિનેશ અગ્રવાલ, H. સ્વરૂપ, વરિષ્ઠ અધિકારીઓ, યુનિયન હોદ્દેદારો, ઓફિસર એસોસિએશનના હોદ્દેદારો, OBC એન્ડ MOBC હોદ્દેદારો, ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના ચેરમેન દિનેશ વસાવા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસેટ મેનેજર J.N. સુકાનંદને બંને ટીમને શુભેચ્છા પાઠવી ખેલદિલીથી સર્વે ખેલાડીઓ રમે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સ્પોર્ટ્સ ઓફિસર J.B. પટેલની ટીમ આ સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન કરશે. ટુર્નામેન્ટની પ્રારંભિક મેચ કિસાન સંઘ વિરુદ્ધ MA ખોટો અંકલેશ્વર વચ્ચે રમાઈ હતી. खेल को स्टार्ट करने के लिए है. अभी पहले गेम अभी जस्ट स्टार्ट होने वाला है. हमारा जो किसान संघ और कटोचरा विलेज का जो टीम प्लेयर्स आए हुए हैं और ONGC ये चीज़ डॉक्टर B.R. अम्बेडकर जी का जो विजन है उनको लेके उनके
तरफ से जो कैसा हम फुलफ़िल कर सकते हैं एज ए इंडस्ट्री, हम ये इसमें काम करते हैं एक्चुअली। ये टूर्नामेंट हमको ये सोशल वेलफेयर और जस्टिस में हमको कैसा इक्वालिटी को लेके आना है, एक फ्रेंडशिप को लेके आना है, उसके लिए हम ऐसे टूर्नामेंट्स करते हैं। क्योंकि ONGC हमारा जो ऑपरेशंस अक्रॉस ऑल द विलेजेस और सोसाइटी के साथ कनेक्टेड है, सो हम हमेशा ऐसा वाला चीज़ को हम ONGC इनक्रेज करता है। और ये ग्राउंड वेरी स्पेशल है, अंकलेश्वर एसेट का ये जो ग्राउंड है, इसमें बहुत सारा रणजी ट्रॉफी प्लेयर और IPL का प्लेयर्स भी आके खेले हुए हैं। सो ये एक अच्छा मौका भी ये ग्राउंड देता है, जो यंग प्लेयर्स हमारा टीम में दिखाई पड़ रहा है एक्चुअली। इन लोगों का एक ग्रोथ के लिए भी बहुत ही अच्छा ये एक प्लेटफॉर्म है हमारा, ये ONGC ने ऐसा बना के दिए हुआ है। सो ऐसा कार्यक्रम हम हमेशा ONGC में हम लोग करते रहते हैं, सो दैट इंडस्ट्री और द सोसाइटी के साथ कनेक्टेड रहते हैं। सो इसको हम ये फर्स्ट टूर्नामेंट आज हम स्टार्ट करें हैं, और 13 अप्रैल ये अम्बेडकर जी का ये जो टूर्नामेंट वाला चीज़ कंप्लीट होगा। सो हम सबको बोलते हैं, हम ज़रूर ये चीज़ को अब वॉच कीजिए एंड इन लोग का जो टीम प्लेयर्स को मोटिवेट कीजिए। थैंक यू सो मच। IT મિશન ટ્રસ્ટના નીચે હેઠળ ધી ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી આયોજિત દ્વિદિવસીય રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 15થી વધુ ટીમો ભાગ લઈ રહી છે। ધી ગુજરાત સ્પેશિયલ સર્વિસ સોસાયટી દ્વારા રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 25 અને 26 જાન્યુઆરી સુધી આધ્યાત્મિક જીવન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરની 15થી વધુ ટીમો ભાગ લઈ રહી છે। ગુજરાતના જુદા જુદા શહેર જેમાં અમદાવાદ, આણંદ, રાજકોટ, દાહોદ, સુરત, ભરૂચ વગેરેમાંથી ફૂટબોલના રમતવીરો 2 દિવસ પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવશે। આ રમતવીરોને પ્રોત્સાહિત કરવા સંસ્થાના પ્રમુખ રાઇટ રેવ વિનોદકુમાર માલવ્યા, ઉપપ્રમુખ જોન્સન ઠક્કર, સેક્રેટરી વોલેસ ક્રિશ્ચિયન તથા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી તથા પ્રતિક રમતવીરને મેડલ એનાયત કરવામાં આવનાર છે। ક્રિશ્ચિયન ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં 15 ટીમો આમાં સહભાગી છે, અને જે ટ્રોફી આપવાનો છે એ ટ્રોફીનું નામ રોડી ટ્રોફી રાખવામાં આવ્યું છે। રોડી એ 13 વર્ષનો દીકરો છે, વિદ્યાર્થી છે, અને સ્કૂલમાં એ ફૂટબોલ ટીમનો ખેલાડી છે અને આયર્લેન્ડનો વતની છે। ભારતની અને ગુજરાતની મુલાકાતે આવ્યો હતો નવેમ્બર મહિનામાં, અને એની સ્કિલ જોઈને અમને આનંદ થયો અને અમને પોતાને પ્રેરણા મળી કે અમારે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવું છે। અને તેથી અમારા ટ્રસ્ટના જે એડમિનિસ્ટ્રેટર છે ભાઈ ક્રિસ, તેઓને અમને જવાબદારી સોંપી। આ ટ્રસ્ટના જે મેનેજર છે તેના ઉપપ્રમુખ જોન્સનભાઈ છે, સેક્રેટરી શ્રી વોલેન્સભાઈ ક્રિશ્ચિયન છે, ટ્રેઝરર શ્રી સુનિલભાઈ ક્રિશ્ચિયન છે, અને અમારી એક્ઝિક્યુટિવ કમિટી છે। સુશીલ પાંડવ સાહેબ કે જેઓ લાંબા વર્ષો ગુજરાત રાજ્યની સેવામાં રહ્યા, ટેકનિકલ વિભાગમાં ઓફિસર તરીકે, ડાયરેક્ટર તરીકે, અને તેઓ પણ અમારી સાથે છે અતિથિ વિશેષ તરીકે, અને અમે તેમની સેવાનો પણ લાભ મેળવી રહ્યા છે। આભાર માનીએ છીએ જે અમારી વ્યવસ્થામાં જે છે ભાઈ ફર્નાન્ડીઝ અને બીજા મિત્રો જેઓ ફૂટબોલ વિષયના એક્સપર્ટ છે, અને એમણે આખી વ્યવસ્થાઓ ગોઠવી છે। ગુજરાતભરમાંથી 15 ટીમો અત્યારે આવેલી છે। સર, આ કેટલા દિવસ ટુર્નામેન્ટ ચાલશે? આ 2 દિવસ, આજે અને આવતીકાલ સાંજના પૂર્ણાહુતિ થશે। ભરૂચની શ્રી નિકેતન સંસ્થા દ્વારા આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલની બાળાઓએ પ્રથમ 4 ક્રમાંક મેળવ્યા હતા। ભરૂચની શ્રી નિકેતન સંસ્થા દ્વારા ઉષાબેન બી ગાંધી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન શાળાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના બાળાઓએ પણ ભાગ લીધો હતો અને પ્રથમ 1 થી 4 નંબરે વિજેતા થઈ શાળાનું નામ રોશન કર્યું હતું, જેમાં પ્રથમ ક્રમાંક અંજલિ રાઠોડ, દ્વિતીય ક્રમાંક પલક ટેલર, તૃતીય ક્રમાંક રિયા રાણા તેમજ ચતુર્થ ક્રમાંકે શ્રુતિ જાદવ વિજેતા થયા હતા। શાળા પરિવાર દ્વારા વિજેતા બાળકોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા મહારાષ્ટ્રીયન બહેનો માટે મરાઠી સમાજની સાંસ્કૃતિક ઓળખ સમા હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।
ભરૂચ શહેરમાં રહેતા મહારાષ્ટ્રીયન સમાજની બહેનો એકજૂથ થાય અને સમાજની સંગઠન શક્તિ ઉજાગર થાય. સમાજના તમામ લોકો તલ અને ગોળ જે રીતે ભેગા મળી મીઠાશ ફેલાવે છે તે રીતે સમાજના સૌ એકબીજાના સંપર્કમાં સાથે હળીમળીને અને સંપીને રહી સમાજની એકતા અને અખંડિતતાને ટકાવી રાખે તેવા આશય સાથે મકર સંક્રાંતિ બાદ સમાજની બહેનો માટે હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રીયન સમાજની અખંડ સૌભાગ્યવતી બહેનોએ ભેગા થઈ એકબીજાને હળદર અને કંકુનો ચાંદલો કરી ચીકી ખવડાવી મોં મીઠું કરી એકબીજાને અખંડ સૌભાગ્યવતી રહેવાની કામના કરી. આ કાર્યક્રમ મહારાષ્ટ્રમાં ખૂબ જ મોટા પાયે ઉજવાય છે. તે જ પ્રમાણે ભરૂચ ખાતે પણ શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ તરફથી મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથે બહેનો અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજની બહેનો તરફથી કરવામાં આવતા વિવિધ પ્રકારના ગૃહ ઉદ્યોગને વેગ મળે તેના માટે પ્લેટફોર્મ આપેલું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે બાળકોના ડોક્ટર મધુમિતા મિશ્રાએ ઉપસ્થિત રહી માતા જીજાબાઈ, રાણી લક્ષ્મીબાઈ, માતા અહલ્યાબાઈ ફૂલે તેમજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના વિષય પર વક્તવ્ય આપેલ અને સમાજમાં અને ઘર પરિવારમાં હાલની સમસ્યાઓ અને તેના નિવારણ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે શ્રદ્ધા વૈભવ બિનીવાલા એડવોકેટ અને જ્યોતિબેન પવાર સભ્ય નંદેલાવ ગ્રામ પંચાયત ઉપસ્થિત રહેલા અને તેઓએ પણ સામાજિક વિષયભર ઉદ્બોધન કરેલ હતું. કાર્યક્રમમાં ભરૂચ શહેરમાં વસતા મહારાષ્ટ્રીય સમાજની બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી હતી. કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન ડોગરે અને વૈભવીબેન શેરે કર્યું. ટ્રસ્ટના પ્રમુખ ભરત ભુવીર, ઉપપ્રમુખ રાજેશ ડોગરે, મહામંત્રી સંજય મહિલે, સહમંત્રી સંજય આરગડે, ખજાનચી નરેશ ડોગરે, સહખજાનચી અમિત ડોગરે તેમજ અન્ય સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. और ऐसी ही भावना मतलब संगठन और एकता की भावना लेकर ही हम आगे बढ़ रहे हैं, जिसमें आपकी तरफ से हमको बहुत सहकार मिल रहा है. इसलिए आप सबको मैं थैंक यू बोलती हूँ. अब मैं हमारा जो ट्रस्ट है सिद्धिविनायक और चैरिटेबल वेलफेयर ट्रस्ट के जो उप प्रमुख है और प्रमुख है हमारे कमेटी मेंबर, उनको स्टेज पे आने के लिए निमंत्रण करती हूँ. सबसे पहले हमारे जो उप प्रमुख हैं वो है राजेश डोंगरे. वो स्टेज पर आके अपना स्थान ग्रहण करें. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. બાઇકમાં મોડિફાઈ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બાઇક ચાલકો સામે પોલીસની લાલામત, પોલીસની દંડનીય કાર્યવાહી. નર્મદા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન સુથારના અધ્યક્ષપદે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. પોતાના બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા માટે સૌ અધિકારી કર્મયોગીઓ સંકલ્પબદ્ધ થવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી. જિલ્લાના વરિષ્ઠ અને યુવા મતદારોને સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા. ભરૂચ એસઓજીએ સંચાલનની વાસણ ભંડારની દુકાનમાં ચાલતા ગેસ રિફિલિંગના કૌભાંડનો કર્યો પર્દાફાશ. 9000થી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત. અંકલેશ્વર પંથકમાં વધુ એક ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાતા ચકચાર. પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને ભરૂચ રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. રેલવે પોલીસ, બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ કરાયું. મુસાફરોના સામાન તેમજ રેલવેમાં આવતા પાર્સલોની તપાસ કરવામાં આવી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર શાંતિકુંજ હરિદ્વારના ઉપક્રમે રાજપીપળા ખાતે 108 કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન. કાર્યક્રમમાં પુસ્તકોનો મેળો, કળશ યાત્રા, સનાતન સંસ્કૃતિની ઝાંખીઓ, ધ્વજારોહણ, દેવપૂજન, ગાયત્રી યજ્ઞના કાર્યક્રમો, દીક્ષા અને વિવિધ સંસ્કારો, નારી સશક્તિકરણ અને મહિલા સંમેલન, રાષ્ટ્ર જાગરણ, દીપ યજ્ઞ, નશા નિવારણ કાર્યક્રમોની ભરમાર. ખાણ ખનીજ વિભાગ દ્વારા વાગરા જેવી ચોકડી પાસેથી રેતી ભરેલ 2 હાઈવા ડમ્પરને ઝડપી પાડ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.